તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર જોરદાર ધમાકેદાર એન્ટ્રી के साथ। हेलो गाइस, mention puny banner. આજ આપણે આઈબી વોશિંગ મશીનનો મેનુ કે સિસ્ટમ એ બે તમે જે સમજો એ તમને સમજાવવાનું છું। 7 કિલોની અંદર વોશિંગ મશીન છે, આઈબીનું ફ્રન્ટ લોડિંગ છે, જોઈ શકો છો। હવે આપણે વોશિંગ મશીનનો પાવર ઓન કરી લે સેવી। પાવર ઓન કરવા માટે જે તમારે મેન સર્કલ આવશે એની અંદર આપણે પાવર ઓન કરવાનું આવે છે। પાવર ઓન કર્યા બાદ આ રીતનું તમારે સેન્ટ્રલમાં દેખાઈ રહેલું હોય છે। પહેલાં આપણો જે પ્રોગ્રામ આવે છે એ મિક્સનો છે, એ તમને આલો પ્રોગ્રામ દેખાડી લઉં છું। મિક્સ સોલિડનો પ્રોગ્રામ આવશે 1 કલાક 9 મિનિટની અંદર 1000 RPS। પછી એની બાજુનો જે પ્રોગ્રામ આવશે મિક્સ સોલ્ડિંગ, જોઈ શકો છો। આ ચકની લીધે તમે કોઈ પણ પ્રોગ્રામ યુઝ કરી શકો છો। તમે જે કાંઈ પ્રોગ્રામ લ્યો તો તમારે આ સકડું જ ફેરવાનું આવશે। સિન્થેટિક છે, કોટન ઇકો પ્લસ છે, સ્પિન ડ્રાય છે, ટપ ક્લીન છે। ટપ ક્લીન પ્રોગ્રામની અંદર આપણે રેગ્યુલર વોશિંગ મશીન યુઝ કરતા હોય તો પાવડરની અંદર તો તમારે ટપ ક્લીન 6 મહિને વરદી એકવાર કરવું પડે। શું કામ? એની અંદર સાર જામી જાય તો આપણે ટપ ક્લીન યુઝ કરવું પડે છે। પછી એની બાજુનો પ્રોગ્રામ આવશે રેન સ્પિન, જોઈ શકો છો। બેબી હેર, હોલની અંદર શિયાળાના સ્વેટર ધોઈ શકો છો। પછી એટેડ બેન્ટિંગનો પ્રોગ્રામ તમને દેખાડ દો એટલે તમે ઓસાડશે કોઈ પણ એવી વસ્તુ જોઈ શકો છો। આવી ગયું આ બેન્ટિંગ છે, કેન્ડલ વોશ એટલે બાળકોનો છે, એક્ઝેક્ટ 15 મિનિટનો એટલે તમારે 30 મિનિટનો પ્રોગ્રામ છે। આ બધી રીતના તમારે આની અંદર મેનુ દેખાડેલા છે। હવે આપણે એની અંદર મેનુ ચેન્જ કરવું હોય, મેનુ વધઘટ કરવું હોય તો તમે કેવી રીતે કરો? આપણે આમે આ સ્ટાર્ટનો બટન આપેલું છે। સ્ટાર્ટનું બટન કહીએ તો મશીન ઓન થઈ જાય છે। જો મશીન ઓન થયા બાદ 30 મિનિટ ફિક્સ ટાઈમ આવે છે। 30 ડિગ્રી ગરમ પાણીની અંદર કપડાં ધોવાય। હવે આપણે જો સ્ટાર્ટ થઈ ગયું છે, હવે હું સ્ટોપ કરી દઉં છું। હવે મારે જે 800 RPS છે એમાં RPS ઘટાડી વધારવી છે તો હું કરી શકું। મારે 400 RPSની અંદર સ્પિન કરવું છે। આપણે બધી રીતની આમાં RPS વધતી। હવે મારે ઠંડા પાણીએ કપડાં ધોવા છે તો હું ઠંડા પાણીએ પણ કપડાં ધોઈ શકું છું। આની અંદર ઓપ્શન અને સિલેક્ટ, હવે મારે એક્સ્ટ્રા રીન્સ કરવું તોય કરી શકું, પછી રીન્સ હોલ્ડ કરું તોય કરી શકું, ટેમ સ્લો કરું તોય કરી શકું। બધી રીતના પ્રોગ્રામ આવે, આપણે બધા કરી શકવી। આ કનેક્ટ થાય ને અનકનેક્ટ થાય। હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરીશ। 28 મિનિટનો પ્રોગ્રામ થઈ ગયેલો છે। જો વોટર સપ્લાયનું નિશાન દેખાડી છે, હવે પાણી લેવાનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો। હવે તમે આની અંદર પાણીનું કનેક્શન હશે તો જ આગળ મશીન હાલશે, નકર નહીં હાલે। મેનુની અંદર આ જ હતું। હવે આમાં તમને એમને મેનુ સમજાવી દઉં। મિક્સની અંદર જે કપડાં ધોવાના આવે છે એ બધાય કપડાં ભેગા ધોવાના આવે છે। મિક્સ ફેબ્રિક પ્લસ એટલે તમારે હેવી કપડાં છે, જીન્સના છે, પણ કોટન છે, એ બે ભેગું હોય તો પ્લસની અંદર ધોઈ શકો। પછી ડેલી સિન્થેટિક ડેલી એટલે રેગ્યુલર કપડાં પણ તમે ધોઈ શકો। કોટન નોર્મલ એટલે સ્ટોન વગરના, કોટન ઇકો પ્લસ એટલે સ્ટોન સાથેના કપડાં છે। સ્પિન ડ્રાય એટલે કપડાં સૂકવવાનો પ્રોગ્રામ છે। સ્પિન ડ્રાય આપણે ઇંગ્લિશ શબ્દ, દેશી ભાષામાં કહું તો સૂકવવું અને દોરીએ કપડાં નાખવા માટેનો છે। તમારે બહાર કાંઈ પણ વરસાદ છે, ચોમાસા જેવું વાતાવરણ છે જેમાં કપડાં તમારા ધોયેલા પલ્લી ગયા છે તો એની અંદર તમે મિક્સ ડ્રાયની અંદર તમે નાખી શકો। એમાં કપડાં ખાલી કપડાં કોરા થાય, ધોવાય છે નહીં। ટપ ક્લીનનો પ્રોગ્રામ મુકામ યુઝ કરવો પડે છે। આપણે જે પાવડર તમે કોઈ પણ કંપનીનો યુઝ કરો છો તેની અંદર ધૂળની માત્રા આવે છે તો એની અંદર જે સાર જામે એટલે આપણે ટપ ક્લીન યુઝ કરવું પડે છે। એટલે એની અંદરનો જે સાર હોય નીકળી જાય, તમારા કપડાં પણ ખરાબ ન થાય અને કપડાની અંદર ચોટેલો હોય તો તમને ખંજોળ પણ ન આવે। ટપ ક્લીન 6 મહિને વરદીએ તમારી રીતે યુઝ કરવાનું છે, જે રીતે તમે મશીન યુઝ કરતા હોય। ઓકે, હવે આપણે આ બાજુ છે રેન સ્પિન એટલે અંદરને અંદર ડોળ કાઢવાનો પ્રોગ્રામ છે। મશીન સ્ટોપ કરી દઉં છું પહેલાં। પછી આવશે બેબી હેર એટલે 1 થી 2 વર્ષનું બાળકો હોય। પછી હોલની અંદર તો શિયાળાના સ્વેટર છે એ તો તમને ખ્યાલ હતો હશે હોલનો પ્રોગ્રામ કઈ રીતનો છે। પછી એન્ટર એલેગર, પછી શું આવશે બેડિંગની અંદર ઓસાર પડદા બધી રીતના આવી જાય।
ધાબળા ગોદડા બધી રીતના ધોઈ શકો, પણ 7 કિલોની કેપેસિટીની અંદર ધોવાના. 7 કિલો માટે નથી જવાનું, એકી તમારે કાળજી રાખવી અને યાદ રાખવાનું. કેવી સિટી માટે જાશો તો આની અંદર એરલ દેખાડવા મળશે, એ એરલ પણ તમને દેખાડીશ આના પછીના વિડીયોની અંદર. પછી આ આવશે તમારે 30 મિનિટનો પ્રોગ્રામ ફિક્સ, 30 ડિગ્રી ગરમ પાણી, 800 RPSની ફરે છે. તમારે કાંઈ પણ બહાર જવું હોય અને ઓછા કપડાં મેલા હોય તો તમે એમાં ધોઈ શકો છો. અને બીજી તો આમાં મેનુમાં જ તમને સમજાયું, આ સ્ટાર્ટનું બટન છે, આ સ્પિન વધઘટ માટે છે, અને આ ટેમ્પરેચર વધારા ઘટવાડવા માટે છે. આ રીતના કાંઈ પણ હોય. અને IFBની અંદર એક સિસ્ટમ આવે છે, એની અંદર તમારે લાઇટનો પ્રોગ્રામ આવે. જો આ તમે જોઈ શકો છો લાઇટ થશે, બધા મશીનમાં નથી આવતી, કે બધા મશીનની અંદર આ લાઇટની સિસ્ટમ નથી આવતી. કોકો વોશિંગ મશીનની અંદર જ લાઇટની સિસ્ટમ આવે છે, જે લેટેસ્ટ મોડલ છે. અને નીચા મોડલમાં જોવો તો એમાં લાઇટ સિસ્ટમ આવતી નથી. જય હિન્દ, જય ભારત. મારી ચેનલને ફોલો અને લાઇક કરી લેજો. કોઈ પણ IFB વોશિંગ મશીનનો જે કાંઈ પ્રોગ્રામ ન આવડતો હોય તો એને પણ વિડીયો સેન્ડ કરી દેજો અને મારી ચેનલમાં જોડાવેલા રહેજો. ये फंस गया सीएम।